ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓ એનો ભાગ નંબર 8. મિત્રો આપણે પેશીઓમાં જોયું પ્રાણી પેશીના ચાર પ્રકાર હતા: અધિછદ્ય, સંયોજક, સ્નાયુ અને ચેતા. મિત્રોમાં અધિછદ્ય પેશીનો ભાગ જોઈ ગયા, એના પ્રકાર જોઈ ગયા, સ્નાયુ પેશી, સંયોજક પેશીના પ્રકારને આ બધું જોઈ ગયા. હવે આજે મિત્રો સ્નાયુ પેશી, રોજ આપણે એક એક પેશી કરવાની છે. આજે જોઈએ સ્નાયુ પેશીના લક્ષણો જણાવીએ, એના પ્રકાર. મિત્રો સ્નાયુ પેશી, તો સ્નાયુ પેશીના કોષો મિત્રો લાંબા હોય છે, જેને આપણે સ્નાયુ તંતુઓ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો કહી શકીએ સ્નાયુ પેશીના કોષો લાંબા હોય છે, જેને સ્નાયુ તંતુ કહે છે. મિત્રો આ સ્નાયુ તંતુઓ સંકોચનશીલ પ્રોટીનના બનેલા છે. યાદ રાખજો, સ્નાયુ તંતુઓ સંકોચનશીલ પ્રોટીન. મિત્રો સંકોચનશીલ પ્રોટીન શેનું બનેલું હોય તો કે એક્ટિન અને માયોસિન નામના દ્રવ્યનું. ઓક્ટિન કહી શકો, ઓક્ટિન અને માયોસિન દ્રવ્યનું. આ તો વધારાની માહિતી છે. ઓક્ટિન અને માયોસિન નું બનેલું છે સંકોચનશીલ પ્રોટીન. મિત્રો સ્નાયુ તંતુઓ સંકોચનશીલ પ્રોટીનના બનેલા હોય છે. યાદ રાખજો, શેના બનેલા હોય પ્રશ્ન પૂછાય તો. જેનું કામ શું તો કે જે સંકોચન અને શિથિલીનને ગતિ આપે છે. તે સંકોચન અને શિથિલીન ને ગતિ આપે છે. મિત્રો જેને કારણે પ્રાણીઓ હલનચલન કે પ્રચલન કરી શકે છે. પ્રચલન કરી શકે છે. યાદ રાખજો, આપણે કોને કારણે પ્રચલન કરી શકીએ? આપણા સ્નાયુઓનું સંકોચન અને શિથિલીન થાય. સંકોચન એટલે ભેગું થવું, શિથિલીન એટલે છૂટું પડવું. આપણે ચાલીએ ત્યારે જો આ રીતે સંકોચન અને શિથિલીન થાય એટલે ચાલી શકીએ છીએ. બરાબર છે. જે હલનચલન માટે, પ્રચલન માટે મિત્રો જરૂરી હોય છે. જેના પ્રકારની વાત કરું, જેના 3 પ્રકાર છે મિત્રો. ત્રણેયની ટૂંક નોંધ આજે જોવાની છે. કયા 3 પ્રકાર છે? તો પહેલો છે રેખિત સ્નાયુ પેશી મિત્રો. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી, હદ સ્નાયુ પેશી. મિત્રો રેખિત સ્નાયુ પેશી છે ને એ અનૈચ્છિક, આપણી ઈચ્છા મુજબ થાય ને ઐચ્છિક કહેવાય, ન થાય ને અનૈચ્છિક કહેવાય. તો ઐચ્છિક સ્નાયુ પેશી છે. ઐચ્છિક સ્નાયુ પેશી. મિત્રો અનૈચ્છિક સ્નાયુ પેશી છે. અનૈચ્છિક સ્નાયુ પેશી આપણી ઈચ્છા મુજબ કામ નથી કરતી, એટલે અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. હદ સ્નાયુ પેશી મિત્રો અનૈચ્છિક છે, આપણી ઈચ્છા મુજબ કામ નથી કરતી. અનૈચ્છિક સ્નાયુ પેશી જે આપણી ઈચ્છા મુજબ કામ કરે ઐચ્છિક, ને ન કરે અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. મિત્રો રેખિત સ્નાયુ પેશીનું બીજું નામ છે કંકાલ સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી યાદ રાખજો, કારણ કે આપણે કંકાલ એટલે હાડકા વસ્તી જેને કહેવાય. આ સ્નાયુઓ હાડકા સાથે જોડાયેલો હોય છે, તેને કંકાલ સ્નાયુ પેશી કહેવાય. એને કારણે મિત્રો આપણે હલનચલન કરી શકીએ છીએ, પણ એ આપણી ઈચ્છા મુજબ થાય છે. બરાબર, એટલા માટે. અરેખિત સ્નાયુ પેશીનું બીજું નામ છે મિત્રો સરળ સ્નાયુ પેશી. સરળ સ્નાયુ પેશી બધાની રચના કરતા એની રચના સરળ છે એટલે. અને મિત્રો જીવન પર્યાપ્ત ક્યારે શ્રમિત નથી પેશી. શ્રમિત ક્યારે થાય જ નહીં, થાકી ન જાય. જો થાકી જાય તેથી આપણું પૂરું. એને હદ સ્નાયુ પેશી કહેવાય મિત્રો. તો આ રીતે સ્નાયુ પેશીના લક્ષણો અને એના પ્રકાર મિત્રો મોસ્ટ એમપી પ્રશ્નો છે, દરેકની આપણે ટૂંકનું જોશું. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 36 ટૂંકનું લખો. રેખિત સ્નાયુ પેશી મિત્રો 3 પ્રકાર છે: રેખિત, અરેખિત અને હદ સ્નાયુ પેશી. મિત્રો આપણે કહી શકીએ કે આ પેશી સ્નાયુબંધ વડે બરાબર, આ પેશી સ્નાયુબંધ વડે મિત્રો બરાબર કંકાલ સાથે જોડાયેલી છે. કંકાલ સાથે જોડાયેલ છે. હાડકા સાથે સ્નાયુબંધ વડે મિત્રો જોડાયેલું છે, જે શરીરને ગતિશીલતા માટે જવાબદાર છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહેવાય મિત્રો. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે. મિત્રો એના જેટલા નામ છે એ શા માટે નામ પડ્યા નહીં પેલા કહેવાના. એને કંકાલ સ્નાયુ પેશી કહે, એને ઐચ્છિક સ્નાયુ પેશી કહે, એને રેખિત સ્નાયુ પેશી કહે. મિત્રો ત્રણેયના કારણ કહેવાનું પહેલા તો હું કામ કંકાલ, તો આ પેશી સ્નાયુબંધ વડે હાડકા સાથે, કંકાલ સાથે જોડાયેલી છે, જે આપણા હલનચલન માટે મિત્રો ઉપયોગી હોય છે, એટલા માટે એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય. એ ઉપરાંત આ પેશી આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે છે. આપણી ઈચ્છા શક્તિ મુજબ
હલનચલન આપણી ઈચ્છા શક્તિ મુજબ ચાલુ કે બંધ થાય છે, ચાલુ કે બંધ થાય છે। મિત્રો આપણી ઈચ્છા શક્તિ મુજબ આ ક્રિયા ચાલુ કે બંધ થઈ શકે છે, તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય। તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે। યાદ રાખજો, ઐચ્છિક સ્નાયુ પેશી શું કામ કહેવાય એનું આ કારણ, કારણ કે આપણી ઈચ્છા શક્તિ મુજબ ઈ ચાલુ બંધ થાય, આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે એટલે એને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય। હવે આ પેશીના કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં ઘેરા કે ઝાંખા પટ્ટા જોવા મળે છે। મિત્રો એમાં ઘેરા કે ઝાંખા પટ્ટા જોવા મળે છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહેવાય। રેખિત સ્નાયુ પેશી કહે છે। લ્યો મિત્રો, હું કામ આ સ્નાયુ પેશીના ત્રણ નામ છે, ત્રણેય નામનું કારણ કંકાલ સ્નાયુ પેશી હું કામ નામ પડ્યું તો કે હાડકા સાથે જોડાયેલી છે એટલા માટે। પછી ઐચ્છિક હું કામ કર્યું આપણી ઈચ્છા શક્તિ મુજબ આધીન, આપણી ઈચ્છા શક્તિના આધીન કામ કરે છે એટલે એની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એને જોવો તો એના સ્નાયુ કોષોની અંદર ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળે એટલે મિત્રો રેખિત સ્નાયુ પેશીનું નામ આપવામાં આવ્યું છે। હવે બરાબર છે, આ રેખિત સ્નાયુ પેશીની આખી આ ચર્ચા થઈ। રેખિત સ્નાયુ પેશી કોને કોને કહેવાય, શું હવે એનું સ્થાન જોઈએ મિત્રો, ક્યાં છે રેખિત સ્નાયુ પેશી। મિત્રો આ સ્થાન, આનું સ્થાન ક્યાં છે તો કે આનું સ્થાન એક તો સ્નાયુમાં, શરીર દિવાલમાં, કંઠનળી, જીભ। મિત્રો આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે, જેમ હવે આપણે બોલી નથી શકતા, આપણી જીભ આપણે કઈ એટલું જ બોલીએ છીએ, બરાબર છે। આપણે સ્નાયુ રીતે હલનચલન કરી શકે તો સ્નાયુમાં, શરીર દિવાલમાં, કંઠનળી અને જીભ વગેરેની અંદર મિત્રો આ પેશી આવેલી છે। કાર્યની વાત કરીએ મિત્રો તો આ પેશીનું કાર્ય શું છે, આ તો આ પેશીની રચનાની વાત કરીએ। આ પેશીની રચના કેવી છે તો મિત્રો આના કોષો લાંબા, નળાકાર, અશાખિત, શાખા નિષ્પત્તિ મિત્રો અશાખિત અને બહુકોષ કેન્દ્રીય છે। બહુકોષ કેન્દ્રીય, એક કરતા વધારે કોષ કેન્દ્ર મિત્રો આવેલા છે, બરાબર છે। ના ક્યાં હોય એક કરતા વધારે કોષ કેન્દ્ર તો કે એના શરીરની પરિઘીય વિસ્તારમાં સાઈડ ઉપર મિત્રો આવેલા હોય છે। એની આકૃતિ ન દોરવાની સમજવા માટે છે મિત્રો તો રેખિત સ્નાયુ પેશીના ત્રણ નામ છે, ત્રણેયનું કારણ, ક્યાં આવેલી છે પેશી, એનું બરાબર સ્થાન અને એની રચના કેવી છે તો આ કોષો લાંબા છે, નળાકાર છે, અશાખિત છે અને મિત્રો બહુકોષ કેન્દ્રીય, એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા હોય છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેખિત સ્નાયુ પેશી। મિત્રો એના પછી પ્રશ્ન 37 ટૂંકનો લખો, અરેખિત સ્નાયુ પેશી, બીજું નામ છે સરળ સ્નાયુ પેશી, બરાબર છે મિત્રો। તો પહેલા તેનું સ્થાન કહો, ભમી મુદ્દો પહેલા લખી શકો, આનું સ્થાન ક્યાં છે। અરેખિત સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય, તો આનું સ્થાન ક્યાં આપણા શરીરની અંદર તો મિત્રો આના શરીરની અંદર આંખની કીકીમાં, આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિની તો શ્વાસ નળી જે કહેવાય, અન્નનળી, રુધિરવાહિની। મિત્રો શરીરના અંદરના ભાગમાં આપણી ઈચ્છા મુજબ કામ ન કરતો હોય દરેક ભાગ એની અંદર આ પેશી આવેલી છે। એની રચનાની વાત કરીએ મિત્રો, આ પેશીની રચના અન્ય પેશી કરતા સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે। મિત્રો આની રચના અન્ય કરતા હાવ સરળ છે એટલે એને સરળ સ્નાયુ પેશી કહેવાય। કેવી રચના છે એની વાત કરીએ છીએ આપણે તો કે આના કોષો ત્રાકાકાર, એક કોષીય, ચપટા, છેડેથી અણીદાર, મધ્યમાં પહોળા હોય છે। મિત્રો આની રચનાની વાત કરીએ તો ત્રાકાકારના છે, છેડેથી અણીદાર છે, વચ્ચેથી પહોળા છે, ચપટા છે વગેરે છે, બરાબર। આના સ્નાયુ તંતુ એક કોષ કેન્દ્રીય હોય છે, સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય છે મિત્રો, એક જ કોષ કેન્દ્ર હોય, એક કોષ કેન્દ્રીય છે। હવે સૂક્ષ્મદર્શક યંત્ર વડે મિત્રો જોવો, સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં ઘેરા કે ઝાંખા પટ્ટા જોવા નથી મળતા, ઘેરા કે ઝાંખા પટ્ટા જોવા મળતા નથી। તેથી તેને અરેખિત સ્નાયુ પેશી કહેવાય, અરેખિત સ્નાયુ પેશી કહે છે।
મિત્રો ઘેરાન ઝાંખા પટ્ટા જોવા મળે તો એને રેખિત કહેવાય, ન જોવા મળે તો ન રેખિત. એનું નામ છે અરેખિત, એટલે એનો અર્થ એ કે એમાં ઘેરાન ઝાંખા પટ્ટા જોવા નથી મળતા. આ પેશીની રચના અન્ય પેશી કરતા સરળ છે એટલે એને સરળ સ્નાયુ પેશી કહેવાય મિત્રો. આ પેશીની રચનાની વાત કરીએ તો ત્રાકાકાર એકકોષીય ચપટા મધ્યમાં પહોળા છેડેથી અણીદાર એવા હોય છે અને એના સ્નાયુ તંતુ એક કોષ કેન્દ્રીય હોય છે. જ્યારે આગળ જોયું બહુ કોષ કેન્દ્રીય હતા, લાંબા નળાકાર હતા. બરાબર છે, તો આ રીતના હોય છે. હવે વાત કરીએ બરાબર છે હજી એને અનૈચ્છિક હુક્કામાં કહેવાય તો કે અન્નનળીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિરનું વહન આપણી ઈચ્છા મુજબ થતું નથી. યાદ રાખજો, આપણી ઈચ્છા મુજબ નથી થતું. અને આ બરાબર છે, આ અરેખિત સ્નાયુ પેશી બરાબર છે, આવી ગતિશીલતા સાથે સંકળાયેલી છે જેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે મિત્રો. અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. ત્રણ નામ છે ને, ત્રણેયના મુકામ પડ્યા તો કે જો આપણે રુધિરની અંદર રુધિરનું વહન, અન્નનળીની અંદર ખોરાકનું વહન આપણી ઈચ્છા મુજબ ન થતું એની રીતે થાય છે. આપણે એમ કહીએ કે રુધિરવાહિનીની અંદર રુધિર બંધ થઈ જાય, ન થાય. અન્નનળીમાં ખોરાકનું વહન ભાઈ ઊભું રહી જાય તો ન રહે. એ આ બંધ કે ચાલુ આપણી ઈચ્છા મુજબ ન થતી. બરાબર, એની સાથે આ પેશી સંકળાયેલી છે એટલે એનું નામ પડ્યું અનૈચ્છિક. અને આ પેશીની રચના અન્ય પેશી કરતા સરળ એટલે એનું નામ પડ્યું બરાબર સરળ સ્નાયુ પેશી. આ પેશીની રચનામાં ઘેરાન ઝાંખા પટ્ટા જોવા નથી મળતા એટલે એનું નામ પડ્યું અરેખિત સ્નાયુ પેશી. એની રચનાની વાત કરીએ તો ત્રાકાકાર એકકોષીય ચપટા છેડેથી અણીદાર મધ્યમાં પહોળા અને એક કોષ કેન્દ્રીય હોય છે મિત્રો. અને એના સ્થાન જ્યાં આપણી ઈચ્છા મુજબ કામ ન કરતા હોય શરીરના તમામ અંગો, મૂત્રવાહિની, શ્વાસનળી, અન્નનળી, રુધિરવાહિની, આંખની કીકી આપણી ઈચ્છા મુજબ કામ નથી કરતી, ત્યાં મિત્રો જોવા મળે છે મોસ્ટ ટાઈમલી ટૂંકનોંધ. ચાલો મિત્રો, એના પછી ટૂંકનોંધ લખો હદ સ્નાયુ પેશી મિત્રો. બરાબર, પ્રશ્ન 37 ની અંદર બીજી ટૂંકનોંધ હદ સ્નાયુ પેશી. મિત્રો હદ સ્નાયુ પેશી હૃદયની આજુબાજુ આવેલી હોય છે. જે પેશી જીવન પર્યાપ્ત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન પામે તેવી અનૈચ્છિક સ્નાયુ પેશીને હદ સ્નાયુ પેશી કહે છે. યાદ રાખજો, હદ સ્નાયુ પેશી એ લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન પામે, જીવન પર્યાપ્ત જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી, અને અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા મુજબ નહીં. બરાબર, એવી પેશી એને હદ સ્નાયુ પેશી કહેવાય. મિત્રો હદ સ્નાયુ પેશીનું સ્થાન તો ખબર છે, હૃદયની આજુબાજુ. હાલો, સ્થાન થઈ ગયું. રચનાની વાત કરીએ, એનું રચના કેવી છે મિત્રો? હદ સ્નાયુ પેશીના કોષો લાંબા નળાકાર. જો રેખિતના લાંબા નળાકાર હતા, આને લાંબા નળાકાર, પણ ઓલા અશાખિત હતા, આ શાખિત છે. ઓલા બહુ કોષ કેન્દ્રીય હતા, એક કોષ કેન્દ્રીય છે. આટલો ફેર છે, એક કોષ કેન્દ્રીય. આની રચના મિત્રો, લાંબા કોષો, નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. મિત્રો આમાં અધિબિંબની રચના જોવા મળશે. અધિબિંબની રચના જોવા મળે છે. મિત્રો એક શાખા બીજી શાખા સાથે અધિબિંબથી જોડાયેલી છે, અને આકૃતિ જોજો અધિબિંબની રચના હશે. કારણ કે શાખાઓ જાડી બધી પડી, શાખાઓ એકબીજા સાથે અધિબિંબથી જોડાયેલી હોય. એક માર્કનો પ્રશ્ન, કઈ પેશીમાં અધિબિંબની રચના જોવા મળે? તો મિત્રો હદ સ્નાયુ પેશી. કઈ પેશી જીવન પર્યાપ્ત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન પામે? તો હદ સ્નાયુ પેશી. જીવન પર્યાપ્ત ક્યારેય થાકતી નથી, અનૈચ્છિક સ્નાયુ પેશી છે. એના કોષો લાંબા, નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. તો મિત્રો આ ત્રણેય એના પેટા પ્રકાર સ્નાયુ પેશીના પૂર્ણ થાય છે. બરાબર, તો પ્રશ્ન નંબર 37. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 38. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચના કે તુલના કરવાની. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર, રેખિત, અરેખિત અને હદ. એની તુલના કરવાની છે. કેના આધારે? એનો આકાર, એના કોષ કેન્દ્રની સંખ્યા, એના કોષ કેન્દ્રનું સ્થાન, ને પછી આપણને જે પણ ખબર હોય એના વિશેની. તો મિત્રો રેખિત, અરેખિત અને હદ આટલામાં આપણે યાદ કરશી. બરાબર છે, આટલામાં એનો તફાવત આવે છે. મિત્રો સ્નાયુ તંતુની વાત કરીએ તો સ્નાયુ તંતુ કેવા હોય છે? ઐચ્છિક, અનૈચ્છિક, સ્નાયુ તંતુ કેવા હોય? શાખિત, અશાખિત, એ રીતના આપણે મિત્રો એના પ્રકાર કહેવાના રહેશે. પછી ગતિશીલતા કેવી છે? ઐચ્છિક છે, અનૈચ્છિક છે. બરાબર, એવું કહેવાનું છે. ઘેરીને ઝાંખી પટ્ટીઓ હાજર છે, ગેરહાજર છે, એના આધારે કહેવાનું છે. પછી આકારને આધારે કહેવાનું છે. કોષ કેન્દ્રની સંખ્યા અને કોષ કેન્દ્રના સ્થાનને આધારે મિત્રો આટલાની રીતે વર્ણન કરવાનું છે. તો પહેલા તો સ્નાયુ તંતુઓ કેવા છે,
તો મિત્રો આની અંદર રેખિત સ્નાયુ પેશીની અંદર આપણે ખબર છે ને સ્નાયુ તંતુ કેવા છે તો આપણે અશાખિત છે શાખા નથી પડતી મિત્રો આમાં અશાખિત જ્યારે હૃદય સ્નાયુ પેશીમાં શાખા પડે એટલે શાખિત કહેવાય એ અશાખિત અને શાખિત હવે ગતિશીલતાની વાત કરીએ મિત્રો તો આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે છે તો કે આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે તો શું કહેવાય ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય આપણે ઈચ્છા મુજબ કામ નથી કરતી તો એને અનૈચ્છિક કહેવાય આ અનૈચ્છિક આપણી ઈચ્છા મુજબ કામ નથી કરતી એટલે ઐચ્છિક અનૈચ્છિક મિત્રો ઘેરીને ઝાંખી પટ્ટીઓ તો આમાં જે ઘેરી ઝાંખી પટ્ટીઓ મિત્રો હાજર છે એટલે એને રેખિત કહેવાય આમાં ગેરહાજર છે એટલે એનું નામ પડ્યું તો અરેખિત અને આમાં મિત્રો હાજર છે ઘેરીને ઝાંખી પટ્ટીઓ મિત્રો આકારની વાત કરીએ તો આના આકાર કેવો છે તો કે લાંબા અને નળાકાર હોય છે મિત્રો આ કેવા આકારની છે તો કે ત્રાકાકારની છે મિત્રો અને આ પાછી કેવા આકારની છે તો કે લાંબા અને નળાકાર છે આ બેનો આકાર હરકો છે આનો આકાર ત્રાકાકાર છે મિત્રો કોષ કેન્દ્રની સંખ્યાની વાત કરીએ તો આની અંદર કેવા કોષ કેન્દ્રીય છે તો કે બહુ કોષ કેન્દ્રીય આની અંદર મિત્રો વાત કરીએ તો એક કોષ કેન્દ્રીય જ્યારે આની વાત કરીએ તો મિત્રો એક કોષ કેન્દ્રીય વાત કરીએ કોષ કેન્દ્રના સ્થાનને આધારે મિત્રો કોષ કેન્દ્રનું સ્થાન ક્યાં છે તો આનું કોષ કેન્દ્રનું સ્થાન છે બરાબર છે પરિઘીય વિસ્તારમાં સ્નાયુ તંતુના પરિઘીય વિસ્તારમાં આનું સ્થાન ક્યાં છે મિત્રો તો કે આનું સ્થાન છે સ્નાયુ તંતુના મધ્યમાં વચ્ચે મિત્રો આનું હૃદય સ્નાયુ પેશીનું ક્યાં છે તો કે હૃદય સ્નાયુના મધ્યમાં મિત્રો આના સ્થાનની વાત કરી કોષ કેન્દ્રના સ્થાનને આધારે તો તમે જોઈ શકો છો મિત્રો ત્રણેયનો તફાવત આટલી રીતે આપી શકાય કોઈ પણ બેનો તફાવત પૂછે તો મિત્રો આ 4-5 મુદ્દામાં તમે તફાવત પણ આપી શકો વ્યાખ્યા આપી શકો બરાબર છે તો મોસ્ટ એમપી પ્રશ્ન 38 તો અહીં લગીના તમામ પ્રશ્નો તમારી ફેસબુકમાં લખીને પાકા કરવાના છે